હવે વાત કરીએ જૂનાગઢની તો ઓઘડનાથ ટૂંક પર ધજા ફરકાવાના મામલે સમાચાર આવી રહ્યા છે। ધજા ફરકાવા મામલે સાધુ સમાજમાં રોષ ફેલાઈ ગયો છે। ઓઘડનાથ ટૂંક પર અજાણ્યા લોકોએ ફરકાવી હતી ધજા। વિચિત્ર ચિત્રો અને સૂત્રો પણ લખાયા હતા। અજાણ્યા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। શાંતિ ન ડહોળવા શેરનાથ બાપુએ અપીલ કરી છે। गिरनार पर दत्त टूक है एवं रीते ओघड़नाथजी टूक आवेली है અને ઓઘડ ટૂંક છે એ ગોરખ ધૂપની નીચે એટલે ગોરખ ધૂણાની સાથે જોડાયેલી એક સંસ્થા છે। થોડા સમય પહેલાં કોઈ અયોગ્ય લોકોએ પોતાનું ગેરવર્તન ઊભું કરવા માટે અને સમાજની અંદર સમસ્યા ફેલાવવા માટે અશાંતિ પેદા કરવા માટે ત્યાં ધજા ફરકાવી અને સૂત્રોચ્ચારો કર્યા, ત્યાં ચિત્ર વિચિત્ર દોર્યા। આ અયોગ્ય કામ થયું છે। આવું ન થવું જોઈએ। ધર્મ પોતપોતાની રીતે પોતે જ્યાં હોય ત્યાં શ્રેષ્ઠ છે, પણ પોતાના ધર્મની શ્રેષ્ઠતા દેખાડવા માટે બીજાના સ્થાન ઉપર જઈ અને આવી વ્યગ્રતા અને ઉગ્રતા દેખાવી એ મોટામાં મોટો દોષ છે।